આજે દાંતા તાલુકાના ભેમલ ગામે ઈદુલ ફિત્ર ઉજવવામાં આવી હતી। રમઝાનના પવિત્ર માસ પૂર્ણ થતો આજે દાંતા તાલુકાના ભેમાલ ગામે મદીના મસ્જિદના મેદાનમાં ઈદની નમાજ અદા કરવામાં આવી। મદીના મસ્જિદના ઇમામ મૌલાના અબ્દુલ રઝાક સાહેબે નમાજ પઢાવી અને દેશ દુનિયામાં અમન શાંતિ અને ભાઈચારો બની રહે અને દેશનો વિકાસ થાય એના માટે દુઆ કરવામાં આવી હતી। નમાજ પછી મુસ્લિમ બિરાદરોએ એકબીજાને હાથ મિલાવી ગળે મળી ઈદની મુબારકબાદ પાઠવી હતી। ભેમાળ ઉપરાંત આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો નમાજ પઢવા ભેમલ આવ્યા હતા। والصلاة والسلام على خير الورى بدر الدجى نور الهدى صاحب قاب قوسين أو أدنى رسول الثقلين نبي الحرمين إمام القبلتين شفيع الأمم في الدارين خاتم النبي رسول رب العالمين صلى الله